નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલી જવું, જો એ ખ્યાલ આવી જાય તો જીવન સરળ થઈ જાય છે। તો આજના વિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ આવે છે 3 જૂન 2025, એટલે આજે છે 3/6। તિથિની વાત કરીએ તો જેઠ મહિનો ચાલી રહ્યો છે, જેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની આજે અષ્ટમી આઠમ છે। આજે છે જેઠ સુદ આઠમ। નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની, યોગ હર્ષણ અને કરણ વિષ્ટિ ભદ્ર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે દુર્ગાષ્ટમી છે। માં દુર્ગાની ઉપાસના અષ્ટમીએ કરવાથી તે પ્રસન્ન થાય છે। ઉપરાંત આજે વિષ્ટિ પણ છે, ભદ્રા વિષ્ટિ, જે સવારે 9 ને 10 સુધી ચાલવાની છે, એટલે એટલો સમય થોડો અશુભ ગણી શકાય। જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે હસીતભાઈ? હા, વાસ્તુમાં આપણે આજે વિશેષ વાત કરવા જઈએ, જે જીવનમાં સૌથી મહત્વનું છે તે છે વાસ્તુ અને આરોગ્ય। જીવનમાં એમ કહેવાય કે પહેલું સુખ તે જાતે નર્યા। દરેક ભાષામાં, દરેક દેશમાં પ્રાધાન્ય આપવામાં આવેલું છે હેલ્થ ઇઝ વેલ્થ, એવું કહેવામાં જ આવેલું છે। કારણ કે તમારી પાસે બધું જ હોય, સુખ, વૈભવ, પૈસો, ધન, પણ શરીર સારું નહીં હોય તો તમે કશું ભોગવી પણ નહીં શકો, અને તમારું મન શરીરની બહાર જશે પણ નહીં, ગમે તેટલું સારું હોય। શરીર હંમેશા નિરોગી રહેતું નથી, ઉતાર ચઢાવ રહેતા હોય। તમારી પ્રકૃતિ, તમારો ખાનપાન, તમારા આહાર વિહાર, તમે જ્યાં રહો છો ત્યાંનું વાતાવરણ, અને સૌથી અગત્યનું તમે જે જગ્યાએ રહો છો તે ઉર્જા। ઘર તમારું જે છે તેની ઉર્જા એ તમારા આરોગ્ય માટે સૌથી અસરકારક પરિબળ છે। જો તમે જ્યારે ભવનમાં રહો છો તેનું વાસ્તુ બરોબર હોય તો આરોગ્ય મોટાભાગે સારું રહેતું હોય છે। ઘણીવાર એવું બનશે કે રોગ આવી જતો હોય અને ત્યારબાદ તેની તપાસ કરાવો, રિપોર્ટ કરાવો, ઉપાય કરાવો, ઉપચારો પણ મળતા જ નથી હોતા। એનું કારણ હોય છે કે તમારા ઘરમાં રહેલ વાસ્તુ દોષ। ખાસ કરીને તમારું રસોડું છે તે ખૂબ મહત્ત્વનું છે। રસોડું મહત્ત્વનું એટલા માટે છે કે અહીંયા આગળ જે ભોજન બને છે તે દરેક વ્યક્તિ, ઘરના સભ્ય આરોગ્ય છે, અને એવું કહેવાય છે ને કે જેવું અન્ન તેવું મન। એટલે જેવું ભોજનની જેવી ઉર્જા હશે ને તેવું જ દરેકના શરીર ઉપર પ્રભાવ પડશે, અને આરોગ્ય માટે તે એટલું જ અસરકારક છે। માટે સૌથી અગત્યની વાત એ છે કે રસોડામાં જો કોઈ વાસ્તુ દોષ હોય તો તે દૂર કરવાથી આરોગ્ય પર સકારાત્મક અસર જોવા મળી શકે। જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે। નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હાજી, મારી જન્મ તારીખ છે 14 મે 1968, 1968। જી જન્મ સમય સાંજના 7:30 કલાકે અને જન્મ સ્થળ ડાકોર। જી મારું આવતા વર્ષે મે 2026માં મારું રિટાયરમેન્ટ આવે છે, તો મારે એ જાણવું છે કે મને અહીંયા એક્સટેન્શન મળે એમ મને લાગે છે, તો અહીં મારે કન્ટિન્યુ કરવું જોઈએ કે મને ક્યાંક બીજે ચાન્સ મળી શકે, અને મારું રિટાયરમેન્ટ પછીનું ફ્યુચર કેવું છે કારકિર્દી ક્ષેત્રે? આપ શું કરો છો ભાઈ? હું એક પ્રાઇવેટ કંપનીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે છું। ઓકે, હા જી। જુલી, આપે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ કુંડળીની, તો
તમારી વૃશ્ચિક રાશિ આવે છે, વૃશ્ચિક લગ્ન આવી રહ્યું છે. કર્મસ્થાનમાં ગુરુ મહારાજ સિંહ રાશિના છે, એટલે સારી પોઝિશન, સારી ટીમ તમારી સાથે હોય, લોકો સાથે બહુ કુશળતાપૂર્વક વ્યવહાર કરી શકતા હો તેવું છે. અત્યારે હાલ જો દશાની વાત કરીએ તો રાહુની દશા ચાલી છે. રાહુ મહારાજ જે છે તે પંચમ સ્થાનમાં છે. રાહુ અને શનિ એક શ્રાપિત દોષ બનાવી રહ્યા છે, માટે એક એવું છે કે આગળ વધવાની શક્યતામાં ક્યાંક પ્રશ્નો સર્જાય એવું બની શકે. કન્ટિન્યુટીમાં ચેન્જ આવે એવું બની શકે, તો ચેન્જ લેવો હોય તો લઈ શકાય, એ વધારે પ્રિફરેબલ છે. પણ તેમ છતાં પણ બરાબર ચેક કરીને આગળ વધજો, કારણ કે જ્યારે રાહુ મહારાજ કોઈપણ રીતે પ્રવર્તમાન હોય, જન્મ કુંડળીમાં હોય, ગોચરમાં હોય કે દશામાં હોય, ત્યારે એમ કહેવાય કે 2 વાર વિચારીને કરવું. એમ પણ કહેવાય છે કે તમે જો કોઈ શારીરિક તકલીફ થઈ હોય ને તો 2 વખત રિપોર્ટ કરાવવા, 1 વાર ના કરાવો, અલગ જ આવશે. એટલે આ વસ્તુ રાહુમાં ધ્યાન રાખવું જોઈએ. બાકી રાહુ મહારાજ તમને ઓવરઓલ તમને સારું છે. રિટાયરમેન્ટ પછીની લાઈફ પણ સારી છે, કારણ કે તમારે 2037 સુધી હજી રાહુની દશા ચાલશે, એટલે એ જ તમારો મુખ્ય સમય રહેવાનો છે. હા, શાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી, અને શિવજીની ઉપાસના બને એટલી વધારે કરશો તો આ બાબતે સારું રહેશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગુડ મોર્નિંગ મેડમ. હર્ષિત પાઠક સર, ગુડ મોર્નિંગ. નમસ્કાર. હું અરવલ્લી માલપુર તાલુકાથી બોલું છું. જી, હું પોતે ગવર્મેન્ટ જોબ કરું છું. 1/6/1977 મારી બર્થડે છે. કઈ ફરી જણાવશો? 1/6/1977. જી, સંભળાય? અને 20 કે 20 6 ફરી જણાવો એકવાર. 1/6/1977. 20/6/20 બરોબર? ના ના, 1/6/06. ઓકે. 1977. જી જી. હમ. સમય કયો છે જન્મનો? સમય ખ્યાલ નથી. જી, બરાબર, સમય ખ્યાલ નથી. તો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે મારે હવે બેબીના મેરેજ થયા. મારા પોતાની 2 દીકરીઓ, 2 ડોક્ટર છે. હવે એક મોટી દીકરીનું મેરેજ કર્યું, પણ ઉભી રહેલી મારી 4 વ્હીલ ગાડીના સાથે એક ભાઈ હોમેથી આવીને ઠોકી, અને જો કે વાગ્યું નહીં, કુદરતી રીતે બચાવ થઈ ગયો. પણ મારે પૂછવું, ગુજરાતના તમામ જ્યોતિષોને લગભગ છેલ્લા 10 વર્ષથી કોન્ટેક્ટમાં છું, પણ સૌથી વધુ વિશ્વાસ હર્ષિત પાઠક સર જોડે હું વધારે ટેસ્ટ રાખું છું એમના જોડે, તમારી ચેનલ જોવા માટે. તો મને સાચું જજમેન્ટ, સાચું નિદાન જણાવશો. નિદાનની વાત છે, તમારા જીવનમાં જે પ્રતિકૂળતા આવી રહી હોય કોઈ પ્રકારે, તેના માટે કુંડળીનું અષ્ટમ સ્થાન જોવાનું. અષ્ટમ સ્થાનનો સ્વામી શનિ થયેલો છે અને એ કર્ક રાશિમાં છે, અને તે દ્રષ્ટિ ત્યાં પડી રહી છે, એટલે સંઘર્ષનો સામનો ઘણીવાર જીવનમાં અકારણ કરવો પડતો હોય છે. શનિ છે તમારા પરિવાર સ્થાનમાં પણ છે, એટલે પરિવાર સ્થાનને પણ સંકોચન ક્યારેક આપતા હોય છે, કષ્ટ આપતા હોય છે. બીજું, ચતુર્થ સ્થાનમાં રાહુ છે. રાહુ જ્યારે ચોથા સ્થાનમાં હોય ને જો ભૂલી ચૂકે ઘર તમારા નામે હોય તો પણ જીવનમાં સુખનો અભાવ આપે છે ઘણીવાર. એટલે એવું બની શકે. અત્યારે હાલ આપણી શુક્રની દશા ચાલી રહી છે. શુક્ર જે છે એ આપણી કુંડલીમાં છે, એ સારી સ્થિતિમાં છે, આમ પણ મધ્યમ ફળ આપે, કારણ કે સાથે મંગળ અને બુધ પણ છે. 3 ગ્રહો લાભ સ્થાનમાં હોવાથી મંગળ ત્યાં પ્રભાવિત થાય, કારણ કે મંગળ ત્યાં સ્વગૃહિત હોય છે મેષ રાશિમાં. 10મું જે કર્મસ્થાન છે તેનો અધિપતિ તમારો દ્વાદશ સ્થાનમાં છે, એટલે તમે તમારા જન્મના સ્થળથી દૂર કાર્ય કરો અથવા ત્યાં સંપર્ક કરો, એ તમારા માટે વધારે સારું રહેતું હોય છે. નિદાનની જો વાત કરવામાં આવે તો તમારે 2 જ વસ્તુ કરવાની જરૂર છે. તમારી વૃશ્ચિક રાશિ આવી રહી છે, અત્યારે તમારે નાની પનોતી પૂરી થઈ ગઈ છે. હવેનો સમય છે આવનારો તે સારો રહેશે અને ઘણી બધી વસ્તુઓમાંથી રાહત રહેશે. પણ ખાસ તમારા ઘરમાં ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, અને પશ્ચિમ દિશામાં, પણ એ તમે દૂર કરાવો. ઘણીવાર એ બનતું હોય છે, બધું પતાયા પછી જ્યોતિષ સાથે વાસ્તુ કરાવવું પણ એટલું જ જરૂરી છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાની માટે જ છે. જી, 30/9/1972. 30/9/1972. જી, જન્મનો સમય? સમય છે 6:30. 6:30 સવારે કે સાંજે? સાંજે. જી, અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ ગામ મહેસાણા, ગામ બગુના. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મને પોતાને છે ને આમ ઊંઘ જ નથી આવતી, આમ આંખ જ બંધ નથી થતી મારાથી, સુઈ નથી શકતો. અને બીજી વસ્તુ કે કમાવું છું ને બધું ખબર નહીં, બસતું જ નથી કઈ.
કેટલા સમયની તકલીફ છે ભાઈ આ? આ તો કમસે કમ 3-4 વર્ષ ત્યાં તકલીફ છે. અને શું કામ કરો છો? હું દરજીનું કામ કરું છું સાહેબ. અચ્છા અચ્છા, ઓકે ઓકે. સારું, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કરી છે ભાઈ. ખૂબ એક તમારો કેસ સ્પેશિયલ છે, કારણ કે આવી રીતની તકલીફ બહુ ઓછી જોવા મળતી હોય છે, રેર કહેવાતી હશે. પણ આશા રાખું છું કે તમે ડૉક્ટરે નિદાન કરાવ્યું હશે, કારણ કે જ્યારે પણ કોઈ માનસિક શારીરિક તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું જોઈએ, સાયકાટ્રિસ્ટની પણ સલાહ લેવી જોઈએ. જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો તમારી કેતુની દશા ચાલુ થયેલી છે, 2020થી ચાલુ થયેલી છે, અને એને કારણે જ આ દશા તમારી અસર આપી. ચંદ્ર કેતુનો તમારે પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે કેતુ એ ગ્રહણ દોષ માટેનો કારક થયેલો છે. બીજું કે રાહુ પણ ગુરુને ડિસ્ટર્બ કરી રહ્યો છે. ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, અને સાથે ચંડાલ દોષ છે તેનું પણ કરાવો. કારણ કે જ્યારે પણ ઊંઘ ઉડે મતલબ સમજો કે મનની કોઈ પ્રકારની અવ્યવસ્થિતતા છે, મનની અશાંતિ પણ હોઈ શકે, કોઈ છુપો ડર હોઈ શકે, અથવા તો કોઈ મગજની કોઈ બીમારી પણ હોઈ શકે, બરાબર છે. પણ આ મન ઉપર વધારે વિચાર હોય એવું લાગે છે, કોઈ એવી શારીરિક અસર ઓછી જોવા મળે તેવું બને. એટલે આ ગ્રહણ દોષનું નિવારણ કરાવો, શિવજીની ઉપાસના કરાવો. સૂતી વખતે બને તો સૂતા પહેલાં ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરો, મોટેથી કરો અને સૂઈ જાઓ. હવે સૌથી અગત્યની વાત કે તમારી સૂવાની દિશા ચેક કરો. માથું તમારું દક્ષિણ તરફ અથવા પૂર્વ તરફ હોય એ ખાસ ધ્યાન રાખજો. એવું પણ બને કે તમે બેમાંથી એક દિશામાં જ સૂતા હો, આપણે વાત નથી થઈ માટે આ સમજાવું છું તમને અને અન્ય દર્શક જે જોયું બધા માટે. દક્ષિણમાં સૂતા હો તો બદલીને પૂર્વ તરફ કરી દો, અને જો પૂર્વ તરફ સૂતા હો તો દક્ષિણ તરફ કરી દો. આટલો તમે ફેરફાર કરો, તમારા માટે ઘણું સારું રહેશે. બીજું કે તમારા ઘરની ઈશાન દિશા ચેક કરો, ઈશાન દિશામાં ગંગાજળ મૂકી રાખો, બરાબર. આટલું કરવાથી તમને ફેર પડી શકશે. જી જી, જનકભાઈ જોડાઈ ગયા છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો પોતાનો જ પ્રશ્ન છે. જન્મ તારીખ શું છે તમારી? 14/7/57. કઈ ફરી જણાવશો? 14/7/57. 14/7/57. હા. જન્મનો સમય કયો છે? 5:20 સાંજના. જી, અને જન્મ સ્થળ કયું છે? પંચમહાલ, મહીસાગર જિલ્લો, લુણાવાડા તાલુકો અને ભાદરોડ ગામ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બે પ્રશ્ન છે ગુરુજી. એક, મને આજથી 8 વર્ષ થઈ ગયા કેન્સર થયેલું છે. હું કોઈ દવા નથી, પણ મારા હવે હું ઈલાવ રહું છું ત્યાં મારું ઘર વેચ્યું છે એ થતું નથી. અને બીજું કે મારો કોઈ ભાગ્ય ખુલતું નથી, મારે કોઈનો સાથ નથી. જી, તમને જે શારીરિક તકલીફ છે કેટલા સમયથી છે? હા, 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષ થઈ ગયા. ઓકે. હા, કેન્સર છે, પણ દવા કોઈ લેતો નથી. ક્યાંનું કેન્સર છે ભાઈ? મોઢાનું. મોઢાનું છે. ઓકે, સારું. હા, દવા કોઈ નથી, હવે સારું છે. હા, ઓકે, સારું. ચાલો જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે તમારી જે છે તે મકર રાશિ છે. મકર રાશિ માટે એવું કશું કહીએ કે સમય સારો થવાનો શરૂ થયો છે. 7.5ના ચક્કરમાંથી મુક્ત થયા છો, એટલે કદાચ જે તકલીફો પડી હોય તે 7.5માં મળી હોય. પણ હજી જેમ જેમ સમય જશે તેમ તેમ દિવાળી બાદ વધારે સારું રહેશે. તમારું જે આરોગ્યનું સ્થાન છે ત્યાં કેતુ મહારાજ છે, મેષ રાશિના છે, એટલે ઉતાર ચઢાવ રહેશે. બેદરકાર બિલકુલ ન રહેતા, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા કે ભાઈ સારું થઈ ગયું છે એટલે પછી આહાર વિહારમાં પરિવર્તન લાવી એવું ન કરતા. બિલકુલ સાવચેત રહેજો, ચોકસાઈપૂર્વક, અને જે પણ ડૉક્ટરની સલાહ એ પ્રમાણે જ દવાઓ લેજો. આ જરૂરી છે, કારણ કે હજી પણ સાચવવું પડે એવું છે ભાઈ, બરાબર. ગણપતિ દાદાની જેટલી ઉપાસના કરશો એટલું તમારા માટે સારું છે, બરાબર. બીજી વસ્તુ, તમે જે કહો મને કોઈ સાથ આપતું નથી, આ બધું છે, એમાં બે વસ્તુ તમારી જોવા મળી રહી છે. કારણ કે તમારું બુધ છે તે અહીંયા અસ્તનો થયેલો છે, અષ્ટમ સ્થાનનો અધિપતિ થઈને ભાગ્યમાં થયો છે, માટે ભાગ્ય ડિસ્ટર્બ કરી રહ્યું છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના કરો, નારાયણની બને તેટલી વધારે. બુધવારે મગનું દાન કરો, ખાવામાં મગ પણ તમે નિયમિત લેવાનું ચાલુ કરો, લીલી વસ્તુઓનું દાન કરો. આટલું નિયમિત ચાલુ કરશો તો તમને રાહત જણાશે. જી, વિમલભાઈ જોડાઈ ગયા છે. વિમલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ખૂબ ધીમો આવી રહ્યો છે. બોલો છો? ગાંધીધામ કચ્છથી. જી, મારા માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 13 સપ્ટેમ્બર 19. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. હસીતભાઈ, હવે રાશિફળની આપણે વાત કરીએ.
રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે અંતરાયોને પાર કરી શકશો, સારી વાત છે, પણ અંતરાયો છે એ પણ વસ્તુ તમારે સમજવાની છે, એટલે એ પ્રમાણે પ્લાનિંગ કરજો. સમયને ઉર્જાનું એક્સ્ટ્રા પ્લાનિંગ આજે જરૂરી છે. સારી વાત એ છે આજે કે વિરોધીઓ પણ ફાવશે નહીં. મજબૂતાઈવાળો આજનો દિવસ છે. માનસિક પ્રસન્નતા પણ તમને કોઈને કોઈ રીતે આજે ગ્રહો સૂચવી રહ્યા છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપના માટે થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. આર્થિક સમસ્યા જણાય અને ઉતાવળે તેના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયત્ન ના કરજો. થોડોક સમય તો લાગવાનો જ છે. તબિયતના ભોગે આજે કશું ના કરજો, નહીં તો પછી તબિયત તમને જવાબ આપી દેશે. આજે કૌટુંબિક પ્રશ્નો પણ આજે થોડા રહેવાના છે, પણ જેમ આજે મેં કહ્યું શરૂઆતમાં જ અત્યારે કે થોડુંક વેઇટ એન્ડ વોચ રાખજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજનો દિવસ તમને ગ્રહો સાથ આપી રહ્યા છે. તમારા મનની મુરાદ બરા, તમારા કોઈ ગોલ હોય, ધ્યેય હોય, કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો તો એના સંપન્ન તરફ આગળ વધી શકો છો. પ્રયત્નો ફળવાના છે, માટે ચોક્કસ દિશામાં અને પ્રાયોરિટીવાળી વસ્તુ આજે હાથ પર લેજો. ઓવરઓલ તમને આજે ગ્રહો તમારી કામગીરીમાં સાનુકૂળતા આપી રહ્યા છે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. આજે મિલન મુલાકાતના પ્રસંગ છે, એટલે કોઈ મિટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય, કોઈને પ્રપોઝલ આપવાની હોય, ઓફર કરવાની હોય તો ચોક્કસપણે આજે કરવું જોઈએ. લગ્ન માટે ઉત્સુક વ્યક્તિ હોય, જે પાત્ર પસંદગી માટે પણ આજે પ્રયત્ન કરી શકાતા હોય છે, પણ તેમ છતાં કાર્ય અવરોધ રહેવાની સંભાવના છે. સામા પ્રવાહે ચાલતા હોય તેવું લાગે, માટે થોડુંક પ્લાનિંગમાં તમારે ધ્યાન રાખવું પડશે. હવે સિંહ રાશિ, સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજના દિવસે તમારી લાભની આશા ફળવાની છે. પહેલાં કરેલા કોઈ પણ કાર્ય હોય તેનો આજે રિઝલ્ટ, રિવોર્ડ, રિસ્પોન્સ મળી શકે. મહેનતનું ફળ આજે મળશે તમને. હા, મિત્રોની મદદ મળે તેવો પણ યોગ છે, એટલે કોઈ કાર્ય તમારું અટક્યું હોય અથવા તો કોઈ કાર્યમાં લાગે જરૂર, ચોક્કસ સાથે રાખશો તો કાર્ય સંપન્ન થશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપના માટે ખાસ થોડું આજે બહાર કરતાં ઘર પર ધ્યાન આપવું પડે તેવું છે, એટલે કૌટુંબિક કામગીરી પર ધ્યાન રાખજો. જે પણ પ્રશ્નો હોય અથવા જે જવાબદારી નિભાવવાની હોય એ આજે નિભાવી દેશો. ઓવરઓલ તમને કોઈને કોઈ રીતે ઘરમાં હો કે બહાર હો કાર્ય બોજો વધવાનો છે અને ખાસ ખર્ચા પણ રહેવાના છે, માટે બજેટ પ્લાનિંગ આવશ્યક છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, હરીશભાઈ છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/2/78. જી, જન્મનો સમય કયો છે? સવારમાં 7:15 વાગે, 7:15. અને જન્મ સ્થળ? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે બેન કે મેં 3 મહિનાથી વ્યવસાય ચાલુ કર્યો છે જી. વડોદરા. લા, એ તો થઈ ટીવી નો વોલ્યુમ પહેલા ધીમો કરી દો, ત્યારબાદ આખો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે 3-4 મહિનાથી વ્યવસાય ચાલુ કર્યો છે. જી. પણ કઈ નફો દેખાતો જ નથી. શેનો વ્યવસાય કર્યો છે ચાલુ ભાઈ? શાકભાજીનો કર્યો છે. ઓકે, તમારો જન્મનો મહિનો ફરી જણાવશો? જાન્યુઆરી છે કે ફેબ્રુઆરી છે? ફેબ્રુઆરી. ઓકે, સારું, ચાલો જોઈ લઈએ આપણે કે શું કહે છે તમારી કુંડીને કેવો સમય. જો, હંમેશા હું કહેતો રહું છું કે મુહૂર્ત જોઈને કાર્ય કરવું જોઈએ અને માર્ગદર્શન મેળવીને કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે કે તમારો સમય કેવો ચાલે છે અને તમારે આ કાર્ય કરવા જેવું છે કે નહીં તે બહુ જરૂરી છે. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે વ્યક્તિ બીજાની દેખાદેખીમાં કાર્ય કરે. ભાઈ ચાલો કે અમારા કુટુંબમાં બધા આ જ કામ કરે છે, મારા મિત્ર વર્તુળમાં બધા કાર્ય કરે છે અને ચાલો આ લોકો સારું કમાઈ રહ્યા છે, હું પણ ધંધો કરું. પણ સરવાળે પોતાને ખોટ સહન કરવી પડે છે, કારણ કે આપણે એવા સાથે લેણું છે કે નહીં તે. બીજું કે સમય બરોબર ચાલે છે કે નહીં. કદાચ ધંધા સાથે લેણું હોય પણ સમય બરોબર ન ચાલતો હોય તો પણ આવું બની શકતું હોય છે. અને ત્રીજી વાત કે મુહૂર્ત શરૂ કરવાનું બહુ જ અગત્યનું છે ભાઈ. સૌથી પહેલું હું ફોકસ મુહૂર્તને આપું છું. ઘણા બધા લોકો એવા છે, મારી પાસે એટલા બધા દાખલા છે કે સાહેબ ખોટા મુહૂર્તમાં વસ્તુ લીધી ને પછી તકલીફ એટલી બધી આપે છે કે ના પૂછો વાત. તો આ વસ્તુનું હંમેશા વ્યક્તિએ ધ્યાન રાખવું છે. પણ તેમ છતાં ભાઈ આપણે પ્રશ્ન કર્યો, ખૂબ સારી વાત છે. જાગ્યા ત્યારથી સવાર. કુંડલી તમારી જોઈએ આપણે તો કુંભ લગ્નની કુંડલી આવે છે
લગ્નનો સ્વામી શનિ છે, વક્રી થયેલો છે સપ્તમ સ્થાનમાં, એટલે લોકો સાથેના વ્યવહારમાં તકલીફ પડે તમને. જ્યારે પણ શનિ મહારાજ વક્રી થયેલા હોય તો તમારે એકલા પોતાની બુદ્ધિથી ન ચાલવું, કોકની અન્યની સલાહ લઈને ચાલવું. કર્મસ્થાનનો અધિપતિ એ મંગળ પણ વક્રી છે અહીંયા આગળ, એટલે કર્મસ્થાન પણ તમારું નબળું પડી રહ્યું છે. અને આ સૂર્ય મહારાજની દશા ચાલી રહી છે. સૂર્ય મહારાજ એ શનિની રાશિમાં છે, એટલે પરિબળો થોડા વિરુદ્ધ ચાલી રહ્યા છે, પણ થોડો સમય રાહ જુઓ. હજી ઓક્ટોબર નવેમ્બર બાદ પરિસ્થિતિ સુધરી શકે તેવું છે. તમારી આવકમાં પણ વધારો થઈ શકશે, એટલે ધીરજથી જે કામ કરો છો કરતા રહેજો. બીજું કોઈ મનમાં વિશેષ ચિંતા ન રાખતા. હા, 2 વસ્તુ આપ ખાસ કરો. એક તો દરરોજ તમે દત્ત બાવનીનો પાઠ કરો, સવાર સાંજ કરો, બરાબર છે. ગુરુવારે વધારે થાય એટલા કરો. સાંજના સમયે ધૂપ કે અગરબત્તી કરીને વિશેષ કરો, પ્રાર્થના કરશો, જીવનમાં રૂકાવટો દૂર થશે. અને બીજું તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જે પણ તમારા કુળદેવી હોય એના મંદિર એકવાર જઈ અને માને પ્રાર્થના કરો કે માં આ ધંધો ચાલુ કર્યો છે, આમાં મને બરકત આપજો. બસ આટલું કરો, સમય આવશે એટલે તમારે સારું થશે. વિમલભાઈ જોડાઈ ગયા છે. વિમલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, વિમલ બોલું છું, ગાંધીધામ કચ્છથી. જી, મારા માટે જ પ્રશ્ન છે. મારી જન્મ તારીખ જણાવી દો. 13 સપ્ટેમ્બર 1979, 13/9/79. જી, સમય બપોરે 4:20. અને સ્થળ કયું છે? જન્મસ્થળ છે રાજકોટ. જી, પ્રશ્ન જણાવો આપનો. હર્ષિતભાઈને મારો પ્રશ્ન છે કે મારે સ્થાયિત્વ માટે શું કરવું? મારે બહુ જ ટ્રાવેલિંગ રહે છે, બહુ અલગ અલગ સિટીમાં કામ કરવાનું થાય છે, એટલે સ્થાયિત્વ માટે શું કરવું મારા માટે સ્થાયી થઈ શકું? તો મારા જન્મસ્થાન ઉપર મારે સ્થાયી થવું હોય તો થઈ શકું કે નહીં ફ્યુચરમાં? શું કરો છો આપ ભાઈ? હું કેમિકલ એન્જિનિયર છું ને, કેમિકલનો બિઝનેસ. એટલે બિઝનેસ માટે જવાનું થાય છે બધે? અલગ અલગ સિટીમાં રહેવાનું ને એવું થાય, બિઝનેસ ડેવલપમેન્ટ એના માટે. સારું, ચોક્કસ જોઈ લઈએ આપણે કે તમારી કુંડલી શું કહે છે. મકર લગ્નની કુંડલી આવી રહી છે, રાશિ તમારી વૃષભ રાશિ આવી રહી છે. ચતુર્સ્થાનનો અધિપતિ એ તમારો મંગળ છે, 6થા સ્થાનમાં છે, ખાડામાં છે, એટલે ચોક્કસ ઉતાર ચઢાવ આપે. તમારી કુંડલી કંઈક વિશિષ્ટ પ્રકારની કુંડલી છે કે એક જ સ્થાનમાં તમારે 5 ગ્રહો છે, એ પણ અષ્ટમ સ્થાનમાં. એટલે ભાઈ તમે જે થઈ રહ્યું છે ને તેને સ્વીકારવું પડશે તમારે. તમે તમારી ઈચ્છા રાખો છો, પણ કર્મની ગતિ તમારી એવી છે કે તમને અલગ અલગ ગ્રહો અલગ અલગ સમય ફળ આપતા રહેશે. એટલે તમારા માટે હજી પણ જે સમય છે સ્થાયી થવાનો તો એટલો લાગતો નથી. હા, તમે 2 વસ્તુ ખાસ કરી શકો. એક તો તમે તમારા ઘરનું જે જ્યાં રહેતા હો, જે પણ જ્યારે બદલાતા હોય ત્યાં તમે વાસ્તુ ચેક કરાવીને રહેવા જાઓ. વાસ્તુશાસ્ત્ર એ સ્થિરતા, સંપન્નતા, પ્રગતિ આપનાર શાસ્ત્ર છે. યોગ્ય વિદ્વાનને બતાવી અને પ્રોપર રીતે તમારું ઘરને બેલેન્સ કરો. એમાં ખાસ કરીને દક્ષિણ દિશા અને નૈઋત્ય દિશા છે એ તમે બેલેન્સ કરાવશો તો તમને સ્થિરતાની પ્રાપ્તિ થશે. ભલે તમે કામ કરતા હો પણ તમને એમાં લાભ પણ રહી શકે એવું છે. બીજું કે આ કુંડલી છે તેમાં 3 ગ્રહો અસ્તના છે. બુધ ગ્રહ જે છે, શુક્ર ગ્રહ છે, શનિ ગ્રહ છે. અહીંયા તમારે શનિ ગ્રહ જે લગ્નેશ થઈને જે અસ્તનો થયો છે તે તમને આ ઘરની દૂર જ આપે. શનિ હંમેશા રખડાવે એવો નિયમ છે, બરાબર. શનિ બહાર જ કાઢે આપણને. શનિના જપ કરો, શનિના દાન કરો, બરાબર છે. બસ આટલું તમે નિયમિત કરો તો ભવિષ્યમાં તમને સ્થિરતા થઈ શકશે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે પોઝિટિવ એટીટ્યુડ તમારા માટે ખૂબ કામનો છે. હકારાત્મક રાખવું જરૂરી છે. નાણાકીય કોઈ પ્રશ્નોનો સામનો કરતા હશો તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે અને મિત્રોની પણ અનુકૂળતા પ્રાપ્ત થશે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. સંજોગો સાનુકૂળતા થાય એવા અનુભવાય. કંઈક તકલીફ હોય એમાંથી રાહત મળે, ઘરમાં કોઈ વિવાદ અટકી શકે. અને હા, ખાસ અગત્યનું કામ થાય તેવું છે, માટે તમારી પ્રાયોરિટીને અનુક્રમ પ્રમાણે હાથ પર લઈ લેજો. હવે વાત કરીએ ધનુ રાશિની, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો આજે થોડુંક બેલેન્સ થિંકિંગ, મનને સમતોલ રાખી નિર્ણય કરજો તો લાભ રહેશે. ઉતાવળે આજે કશું કરતા નહીં, વેઇટ એન્ડ વોચ કરજો. આજે કાર્યમાં પણ પ્રગતિ જાય અને સારી વાત એ છે ધાર્મિકતા જણાશે. એટલે થોડુંક દેવદર્શન કે ઉપાસનામાં પણ મનને લગાવજો. જી, વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે આજે પોઝિટિવ દિવસ છે. પ્રસન્નતાના સંજોગો સર્જાય. કૌટુંબિક બાબતે પણ તમને આજે હલ તરફ આગળ વધાય. અને હા, ખાસ પ્રવાસ, વિલન મુલાકાત ફળેવા છે. એટલે એવું કંઈ પ્લાનિંગ થતું હોય, ભલે અંગત કારણોસર કે ભાઈ તમારા કાર્ય માટે, ચોક્કસ પ્લાનિંગ કરી જજો. જવાનું થાય તો કંઈક નાનો મોટો પણ આંટો મારી આવજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ.
આપને આજે કોઈ તક મળે, આશાસ્પદ તક તમારા કાર્ય બાબતે કે તમે જે પણ ક્ષેત્રમાં હો તેમાં, અને મળે તો સ્વીકારી લેજો. નાણાં ભીડ ચાલતી હશે તો એનો જો કોઈને કોઈ ઉકેલ મળે, નાણાં ભીડમાં રાહત આજે જણાઈ શકાય. સ્વજનનો સહકારની જે અપેક્ષા હશે તો એ પણ આજે ફળવાની છે. મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ, આજે તમારું કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી તમારી સફળતા છે આજે, એટલે તમે એનો ઉપયોગ કરી લેજો. આર્થિક લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે. હા, આજનો દિવસ વ્યસ્ત છે, કોઈને કોઈ રીતે જાહેર જીવનમાં, સામાજિક રીતે કે પારિવારિક રીતે વ્યસ્તતા થઈ શકે તેમ છે. તો આજનો દિવસ સર્વ દર્શક મિત્રોનો શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીદભાઈ જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.